લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વઢવાણ ખોલડિયાદ રોડ પર પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગમાં ગેરકાયદે ખનીજ વાહન ઝડપાયું છે. ચેકિંગ દરમિયાન 4 ડમ્પર સહિત 1.75 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. વઢવાણ પ્રાંત ટીમે ખોલડિયાદ પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે કર્યું છે સૂચન. જિલ્લાના નાયબ કલેક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે કડક કાર્યવાહી. વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઈવે પર પાસ પરમિટ વગર ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખોલડિયાદ પાસેથી 4 ડમ્પરને ઝડપી લીધા હતા, જેમાં 1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈપણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરી આમ બની ગઈ છે. ત્યારે વઢવાણ પ્રાંત ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામ પાસે વઢવાણ પ્રાંત ટીમ દ્વારા કાર્યવાહી કરી હતી. જેની મળતી વિગત મુજબ વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુડા તથા તેમની ટીમ અનિરુદ્ધસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ નકુમ, કૃપાલસિંહ, પ્રતિપાલસિંહ ડોડિયા સહિતની સંયુક્ત ટીમ વોચમાં હતી. ત્યારબાદ ખોલડિયાદ હાઈવે ઉપર ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોની ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કુલ 4 બ્લેક ટ્રેપ ભરેલા ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ પરમિટ વગરના ડમ્પરો પકડાયા હતા. આ ચેકિંગમાં આશરે કુલ 1.75 કરોડનો મુદ્દામાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી ગેરકાયદે ખનીજના વહનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. માનનીય કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગરની સૂચના અનુસાર અત્રેની ટીમ દ્વારા ગઈકાલે વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદર ખનીજ વહન કરતા વાહનોની આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી. આ દરમિયાન કુલ 4 જેટલા વાહનો અંદાજિત 1,75,00,000નો મુદ્દામાલ જપ્ત કરીને હાલ મામલતદાર કચેરી વઢવાણ ખાતે સીઝ કરવામાં આવેલ છે અને એની દંડની પ્રક્રિયા માટે ભૂસ્તર શાસ્ત્રીશ્રીની કચેરી સુરેન્દ્રનગર ખાતે જાણ કરવામાં આવેલ છે.